આમ જો પોપટ ભાઈબંધ, હા ભાઈ, તારો બાપ હું આજ રહ્યો ને સરપંચને છોડીને લઈને ભાગીને જાઉં છું. અત્યારે એરપોર્ટે સૌ હમણે પ્લેનમાં બેહીને દિલ્હી. હવે મને ફોન નો કરતો હાન લગી. તારી જાતના આ શું કરેસ તું? ગધાડા જેવા તારામાં બુદ્ધિ છે કે નહીં? એ તને ખબર તો છે કે હું સરપંચની છોડી છું અને તું ફોનમાં મોટા મોટા ગપ્પા લડાવેશ અને બધાને કહેશ કે હું ભાગીને જાઉં છું. તારા બાપ કોઈને ખબર ન પડવા દે. કોક ફૂટલો હશે ને તો મારા બાપને કહી દેશે ને તો તારાય ટાટિયા ભાંગશે અને મારાય ભાંગી જાય છે. એ તારી વાત હાચી. ઓ તારો બાપો સરપંચ છે, મારો દીકરો મને ગમે પકડી લે એવો છે. હવે કોઈ નહીં કહું. હાથે સાનો માનો હાલ, હજી આપણે પ્લેનમાં જઈ અને આપણા નંબરની સીટ ગોતવાની છે. હા હાલ ગોતી હાલ. પહેલી વાર પ્લેનમાં બે ચાજુ. એ બાપુ ઊભા થાવ. એ મારો ભાઈ સગન રહ્યો ને, એ સરપંચની છોડી લઈને ભાગી ગયો છે. સરપંચ આપણને મારવા આવે છે, ખતાવવું જોઈશે. અરે અરે ગામમાં ઘણી છોડ્યું હતું અને સરપંચને લઈને ભાગ્યો. અરે અરે એ મારી નાખશે એ ડોછી. મને ક્યાંય ખંગત નકા મને મારશે. ડોહા હવે એક કામ કર, તું છે ને ઓલા ટીપણામાં હંતા જા. એ બાબલા તું વન ઘાઘરામ કરી જા. કાંઈ હંતાવ નકર આ સરપંચ છે ને આપણને મારી મારી બેવડા વારી દીશે. એ બહુ તમે બહુ હલતા નહીં હો. આયા આયા સરપંચ. તારી રાતના મેઘલા જ્યાં મરી ગયો કોતોઈ ને કોતો તમારી માને કોતોઈ મેઘાને કોતોઈ નો છોકરો કાને તા સરપંચ ને છોડીને લઈને ભાગી ગયો. કોતોઈ માં કોતો બચે જોવો. મારો દીકરો છા મરી ગયો. એલા અહીંયા છે સરપંચ અંદર નથી. ની મને આ છા ભાગી ગયો. કાંઈ વાંધો નહીં, આ ડોશીને પૂછી. હે ડોશી આ બાજુ હાલ. હા સરપંચ. તારો ઘરવાળો ક્યાં ગયો હે અને તારો છોકરો બાબલો ક્યાં ગયો? તમારી માને તારો ઓલો છોકરો સગનો રહ્યો ને મારી છોડીને લઈને ભાગી ગયો હે. આ સરપંચની છોડીને લઈને મારી છોડી સામું કોઈ જોવે નહીં અને તારો ગગો મારી છોડીને લઈને ભાગી ગયો. પણ સરપંચ એ બે બાપ દીકરો તો સવારના 12 વાગ્યા છે, ઘીરે જ ના આયા. મને મારા દીકરા છે ખતાણા છે, પણ કાંઈ વાંધો નહીં. તમે બૈરા છો, હું તો કાંઈ કરી ન શકું, પણ ઉપાધિ કરો માં તમને ધોકાવશે. પણ મારી ભાઈ બેની ધોકાઈ નાખે ને. માર 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 ની માને. અરે એની માને મારો દીકરો બાબલો કાંઈ નહીં તો વાવના કાકરા મહંતાઈ ગયો. તને એવું હતું ને બટા કે તું નહીં જઈને મહનિયા તારો ભાઈ મારી છોડીને લઈને ભાગી ગયો હે. તમારો તો વારો કાઢી નાખવો હે. સરપંચ એનો બાપો તો આમાં હંતાણો છે. અરે બાપ રે, આમ તો જોવો આ ઘર ફેમિલી કેટલી તૈયાર છે. છોકરો વહુના કાકરામાં હંતાય અને બાપો ટીપણામાં હંતાય. ઓય મેકા, તને પહેલા ભારી જા હે. બારો નીકળ, બારો નીકળ. મારો દીકરો એમ નહીં નીકળે. આને કાઢો કાઢો. નીકળ. તારી જાતના મેઘા, તારો છોકરો સગનો રહ્યો ને એ મારી છોડીને લઈને ભાગી ગયો છે. એ ક્યાં જા હે બોલ બતાય. એ ભાઈ સાહેબ એને હાથ આવે ને તો એને મારી નાખો, મને મારતા નહીં. મારો દીકરો આમ તો જો એની માને હવા છાય છે ટીટિયા. પણ સરપંચ અમારો છોકરો તમારી છોડીને લઈને ભાગી ગયો, એમાં અમારો બધાનો શું વાંક છે? લે કે અમારા બધાનો શું વાંક છે? તમે બે એને પેદા કર્યો ને એ જ મોટો વાંક છે. મહણિયાવ જવા દો સરપંચ અમને. બંધાવ આ મારા દીકરા આમ નહીં જડે ટીટિયા. આપણે એક કામ કરી, જ્યાં સુધી આનો છોકરો ને આપણી છોડી જડે નહીં ને ત્યાં સુધી લઈ લો ને હારે અને હાલો એને ગોતવા જાય. હાલો એ ગાડીમાં બેવો. હાલો જવા દો સરપંચ. ગાડીમાં બેહો ને. હાલે હાલ હાલો હાલો હાલો
છે જાવા દે બેહો પહેલી વાર પ્લેનમાં બેઠો આ હા હા હરખ નહીં થવાતો હોય કોઈ દી હારી બસમાં નથી બેઠો અને આ સીધો પ્લેનમાં બેઠો આ રાધા તારા લીધે થયું બધું મેં તને પ્રેમ કર્યો ને તું સરપંચની સોડી પૈસા વાળી અને હું રહ્યો ગરીબ અને તે મને આ પ્લેનની ટિકિટ કરાવી દીધી આપણે ભાગીને જાવી છીએ સારું થયું હો બધું તારા લીધે થયું એ તે પૈસા તો મારે દેવા જ પડે ને મને ખબર છે કે તારી પાસે તો કાંઈ પૈસા હોય નહીં પછી ટિકિટ તો મારે જ લેવી પડે ને અને તને પ્રેમ કરું છું તો પછી આટલું તો કરું ને હા આ પ્લેન બહુ ઉપર વિયાયું છે રાધા આ હેઠું ન પડે ને એ નો પડે કોઈ દી મજા આવે તો જવા દે ટીટિયા જવા દે કા જવા દે મારા દીકરા શા છે ટીટિયા ગાડી ઊભી રાખ હા મારા દીકરા શા ભાગીને વહી ગયા ગામમાં ગોઈતા વાડીઓમાં ગોઈતા કોઈ મારા દીકરા નો જીડ્યા મારે કોનો ફોન આવ્યો હાલો નો હોય અરે બાપ રે મારા દીકરા બલૂનમાં બેન દિલ્હી જાય કાંઈ વાંધો નહીં શું છું સરપંચ મારે તને શું કેવું ટીટિયા આ મેકાનો છોકરો અને મારી છોડી એ બલૂનમાં બેન દિલ્હી જાય દિલ્હી હા એને મને હવે કેમ પકડવા એને ટીટિયા ઉપાધિ કરીમાં એ દિલ્હી એરપોર્ટે પોલીસ રહે ને એ મારા ભાઈ બંધુ છે હું એને ઓળખું છું એને ફોન કરીને કહી દઉં એટલે એને પકડી લી છે ફોન કરો અરે ફોન કરું अरे बाप रे किसका कॉल आया ये तो गुजरात से मेरे दोस्त सरपंच का फोन है हेलो साहब मैं फतेहपुर से सरपंच जी बोल रहा हूँ हाँ जी सरपंच जी मेरी बात सुनो हमारे गांव का एक लड़का मेरी लड़की को लेकर प्लेन में बैठ गया है और वो दिल्ली आ रहे हैं आप एयरपोर्ट पर उसे पकड़ लेना फिर आगे लेके आ जाना ठीक है कोई बात नहीं फोटो भेज दो पकड़ लेंगे हाँ ओके चलो अपना काम हो गया हेलो अभी दिल्ली क्या हुआ सर हवलदार मेरे दोस्त का कॉल था उसकी लड़की भाग के इसी एयरपोर्ट पे आई है हमें ढूंढनी है ठीक है वो फोटो भेज रहे हैं અરે એની માને અહીંયા આપણે એની માને ગોતી કંટાળી જાય ટેન્શનમાં હે અને અહીંયા મારા દીકરા ડિસ્કો કરે હે તારી જાતના મેકા શું કામ ડિસ્કો કરો હો હે એ સરપંચ અમે સકડામ બેવી છી આવી મજા નથી આવતી આ 50 લાખની ગાડીમાં એવી મજા આવે છે ને ભિખારીની ઓલાદો ગધાડાવ ઈ તો તમારો બાપ તારો છોકરો રહ્યો ને મારી છોડીને લઈને ભાગી ગયો છે ને એટલે બેરાવું છું નકર તમને બેરાવું ને અડવાઈ ન દઉં હાલો ગાડીમાં બેહો હાલો નકર મારવા દો છે હાલે ટીટિયા દિલ્હી જવા દે સીધી દિલ્હી એ ગધાડા બાજે ઉતાર રાખો હાલો દાદા દિલ્હી જઈને જ ગાડી ઊભી રાખ દે જવા દે ખોટું છે શું દાંત કાઢે છે મમતા દાદા હા બહુ મજા આવે હે રાધા એક વાત પૂછું હે આપણે આ પ્લેનમાં આંગણ લાગી હોય અને પછી આપણે હંગવી તો હેઠે લીંડા કોકની માથે ન પડે અરે ગાંડા જેવા તને તો કઈ ખબર જ ન પડતી એ તારા બાપી કોઈના માથે ન પડે આમાં અંદર બાથરૂમ હોય અને ઈ છે ને બધું અંદર પેટીમાં પેક થઈ જાય હે પેટેમ ભરાતું હોય હા. તો વાંધો નહીં મને આવી ખબર ન હોય ને પહેલી વાર બેઠો
દાવા દે ટીટિયા દાવા દે કાયકા દાવા દે બલુંગ દિલ્હીએ પોગે ઈ પેલા આપણે પહોંચી જવું છે કાયકા દાવા દે અરે બાપ રે જો બલુંગ જાય જો બસો કર ટીટિયા બસો કર આજને મૂકવા નથી થતા મારી છોડીને લઈને ભાગ્યો છે મહણીઓ જવા દે કાયકા જવા દે લે આ તો હાસુ કા હોઈ ગઈ આ હોઈ ગઈ હે ને તો એક કામ કરું ઓલી મારી જૂની પ્રેમિકા હતી ને એને યાદ કરું એકાદો એનો વિડીયો જૂનો જોવું નેટવર્ક તો અહીં આવતું નથી આ લે આમ જોતો એનો જૂનો ફોટો એ કેવી લાગતી હતી આહા એને મૂકીને હું આમાં પડ્યો ભૂલ કરી મોટી એમાં એનો બાપો સીએમ બની ગયો ને તે દિલ્હી રહ્યો વહી ગયા એટલે બધું વિખાઈ ગયું નકર એ કેટલા પૈસા વાળા હતા આની પાસે હું કેટલા પૈસા કાઢ લઉં અહીંયા થપા નીકળે એમ હતું પણ વાંધો ને જાવ છું દિલ્હી તે એ કંઈક ભેગી થઈ જાય ને તો આને પડતી મૂકીને એમાં સડજાવાનું તારી જાતના સગના હું બોલતો તો તું શું બોલતો તો તું સાંભળી ગઈ બધું સાંભળી ગઈ તું તો એક નંબરનો લાલચી લાલચી હું તો વાયડા કરતો હતો હા વાયડાઈ કરતો હોય ને તો હું જાગતી હોય ત્યારે કર હું હુઈ ગઈ તી ને બોલ્યો ને ઈ બધું હાસું બોલ્યો છો હવે એ વાત જવા દે ને હવે ઈ તો તું સાંભળી ગઈ હોય ને તો ભૂલ થઈ ગઈ હાલ ને હવે કેસે ભૂલ થઈ ગઈ મારા પૈસે તું દિલ્હી આવે અને દિલ્હી જઈ અને પાછું ઈ છોકરી તું સેટિંગ કરીશ હે અને પાછી મારથી ને જાજી સુંદર હતી કેવો છો તું તો રાતા એ વાત જવા દે બધા જોવે કઈ વાંધો નહીં બધા જોવે છે ને એટલે જ તે તું છે ને પ્લેન હેઠો ઉતર પછી તારો વારો છે देखो हवलदार लड़की की फोटो आ गई और प्लेन भी आ गया उसी प्लेन में से दोनों उतरेंगे चलो ढूंढते हैं उसे चलो जल्दी से હવે તો પ્લેન માં જાતે ઉતરી ગયા હવે તો મારી જા સરપંચ ને છોડી હોય નકરો ખબર કરે તે એ તારી જાતના તું સરપસ બહુ ન બોલ તારા બાપ અહીંયા કણે મારા બાપુને કેટલાય ઓળખે છે કોકને ખબર પડી જશે લે એલા બાપ ને થવું છે જ રાખશે એ આપણું કામ ખોબા જેવડું હોય ને તાર બાપા ને ઓળખે આ તાર બાપા ને કૂતરું નો ઓળખે તારા બાપ બધા ઓળખે માનશે નહીં મારું ખોટી નહીં સો આવ तेरा बाप को तो वो सूद राखे साले रुक सरपंच की लड़की को उठा लाया अरे साहब जी आपको कैसे पता चला है सरपंच की लड़की हरामखोर वो सरपंच मेरा दोस्त है और इसकी फोटो मुझे कब की भेज दी है उसने अरे बाप रे उसके बाप की दिल्ली तक पहुँचे हाँ और यहाँ के जो नेता है ना वो भी इसे जानते हैं साले इसको उठा लाया तू अरे तारो बापो जाडियो मारो दीकरो ठेठ दिल्ही लगी लागला કરીને બેઠો મને આજ ખબર પડી આડા દેતા ઈ ને ઓળખે છે એટલે મહાણિયો જરત કરીને દિલ્હી આવતો હોય છે મેં તો તને પહેલા જ કીધું તું પણ તું મારી વાત કોઈ દી માને હવે માની ગયો साहब ये तो गुजराती तो समझेगा नहीं हिंदी में ही बात करनी पड़ेगी साहब जी आप दिल्ली के है ना तो दिल्ली वाले का तो दिल बहुत बड़ा होता है अब प्यार करने वाले को जुदा मत करो दिल तो दिल्ली वालों का बहुत बड़ा होता है हमारे जैसे पुलिस वालों का नहीं और मैं दोस्त में कभी गद्दारी नहीं करता रामखोर वो मेरा दोस्त है तुझे तो उसके पास ही भेज देगा अभी वो आ रहा है वो आ रहा है हाँ 1 किलोमीटर ही दूर है आईडी बने में बलून में बेहीन आया અને આ બહડીઓ બધી આરી રાત પહોંચી ગયો આ શીબા આવ્યો હોય माता ले चलो इसे चलो એવું ન કરો એવું રાખ કેટલા ગાડી ઊભી રાખ અરે બાપ રે આ આવી ગયો દિલ્હીનો સુમસાન ઇલાકો સાહેબ આ બાજુ જ લઈને આવવાના હતા હલો આપણે સમાચાર હલો બધા હલો સાહેબ
તમે આ કયા ઇલાકામાં લાયા? એરપોર્ટ તો આવું આઘું છે. આ ક્યાં લાયા? એ સકલું નથી ફરક છે. क्या बक रहा है? अरे शायद हिंदी समझे नहीं, मारे भाषा को हिंदी में क्या हूँ किस इलाके में लाए? यहाँ पे कोई नहीं है, यहाँ क्यों लाए हो? हरामखोर सरपंच है ना, इधर ही आ रहे हैं, इसीलिए लाए हैं। इधर आ रहे हैं तो इधर आए तो मुझे बचाना हो, बोलना मत मारो मुझे। देखा गई आ गई। ये लो સરપંચ મને માફ કરજો, મારથી મોટી ભૂલ થઈ ગઈ છે. મારે આવું નતું કરવાનું. તમને કેટલા હેરાન કર્યા મેં. તારી જાતના વાહણીયા તું મારે છોડીને લઈને ભાગીને દિલ્હીમાં આવી આવ્યો નહીં? તને એવું હતું ને કે હું હાથમાં નહીં આવું? તારો બાપ તને છાછા ગોતા હતા. તા તો મારો દીકરો બલુંગમાં બેન આ દિલ્હીમાં આવી આવ્યા. પણ સરપંચ મારી વાત તો સાંભળો. હું તમારી છોડીને લઈને ખાયો, ઈ મને લઈને આવી છે. મને ક્યાં ટિકિટ કાઢતા આવડે? બધું એને કર્યું. પૂછજો. ઈ મને ખબર છે તું મહણિયા રહ્યો ને આ પૈસા હા તું મારી છોડીને પ્રેમ કરે. હા તને એવું હતું ને કે તું હાથમાં નહીં આયા? તારો બાપ દિલ્હીમાં મારે કેવડી લાગવગ છે તને ખબર? આના નેતા મારા ભાઈ બની છે. દિલ્હી એરપોર્ટમાં તમારી લાગ લાગશે. હા સરપંચ તમે બહુ મોટા માણસ થઈ ગયા હો. સરપંચ તમે આટલા બધા મોટા માણસ થઈ ગયા તો મને આજ ખબર પડી. વાહ સરપંચ, વાહ, ગામનું નામ રોશન કર્યું છે. હવે એ વાત જવા દો, માફ કરી દો. મોટું દિલ છે તમારું. સરપંચ આનું હવે કાંઈ ન કરાય. આ છે ને પૈસાનો લાલચું છે, અને થોડા જજા પૈસા દઈ દો અને કયો મારી છોડીને ભૂલી જા. એ વાત સાચી હો. ઓય, બોલ બોલ તાર કેટલા પૈસા જોઈએ? મારી છોડીને ભૂલી જાય છે બોલ. ભૂલવાના પૈસા? હા અરે બાપ રે, આ કામ તો બફત કરવાનું તો આવડાય. પૈસા આપે તો કરી જ લેવાય, નાનો પડાય. બરાબર ને સાહેબ? क्या बक रहा है? તને કાંઈ કેવું તો મૂકો બેઠું. સરપંચ કેટલા પૈસા આપશે? કેટલા પૈસા આપશે? તું કે એટલે આપવા હે પણ મારી છોડીને ભૂલી જાય છે. આને હાથે તો આના દામ તો 20 લાખ તો લગાડવો પડે હો. 5 વરા બગાડ્યા. હા સરપંચ, તમારી છોડીને એક જ શરતે ભૂલું, મને 20 લાખ રોકડા ગણજો અત્યારે. ખાલી 2 લાખ જ? 20 લાખ ઓછા કીધા? 2 લાખ દેવો. 2 લાખ લેતો ઉભા રહ્યો બાપુ, કાંઈ દેવું નથી. તારી જાતના તે મને ભૂલવાના 20 લાખ વધાર્યા હે? 20 લાખ વધાર્યા? 20 લાખ જોઈ તારે? 20 લાખ હે? તારી જાતના 20 લાખ નહીં, તને 1 રૂપિયો દેવો નથી. અને બાપુ તમે કયો એ હાસું છે, મારી આંખો ખુલી ગઈ છે અને 1 રૂપિયો નથી દેવો. આ કેવડો મોટો લાલચુ છે, તમને ખબર છે? અહીંયા દિલ્હીમાં આવી અને બીજી સોડિયાર સેટિંગ કરવાનો હતો. આ તો મને બધી પ્લેનમાં જ ખબર પડી ગઈ. હજી કર્યું ને તું, કરવાનું હતું, કર્યું ને. સરપંચ એક વાત સાંભળો. તું આવું બધું બોલ ને ક્યાં મારું બધું બગાડે? સાંભળો સરપંચ, 20 લાખ સાજા પડતા હોય તો 10 રાખો, પણ આવ કેન્સલ ન કરતા, કેન્સલ ન કરતા. તારી જાતના હલકા તું આવો છો? ઓય આને લઈ લે કુવામાં ઊંધો લટકાડો. હાલો 1 લાખમાં હું માની જઈશ. 1 લાખમાં, 1 લાખમાં તમારી છોડીને ભૂલી જાય કે તમારી બજારે ભૂલી જાય. ના ના હવે મારી છોડી તને ભૂલી ગઈ, હવે કાંઈ તને દેવાનું નથી. 50,000 તો આપો, ગામ મૂકી દ્યો છે. કાંઈ નહીં તો સબજી થેન્ક યુ, આપને મેરા કામ કર દિયા. चल हाल हम हाल तारी मने हाल। हवलदार, हाँ, ये साले को किधर ले गए? पता नहीं। कुछ कुआ कुआ कर रहे थे, लगता है कुएं में डालेंगे। हाँ हमें क्या भाड़ में जाए, चलो।